નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 30 ઓક્ટોબર 2025 અને વાર છે ગુરુવાર। હવે આજે ગુરુવાર અને 30 તારીખ વરસાદની જે કમોસમી વરસાદની શરૂઆત થઈ એ આપણે ત્યાં લગભગ 25 તારીખથી 26 તારીખથી એની અસર દેખાવા માંડી હતી અને મોટા પાયે વરસાદની શરૂઆત કેટલાક વિસ્તારોમાંથી 27 તારીખથી થઈ ગઈ હતી। ત્યાર પછીનો આજે ચોથો દિવસ છે અને 4 દિવસ દરમિયાન આપણા ગુજરાતના ખૂબ મોટા વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયો છે। ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો, ઉત્તર ગુજરાત, કચ્છ, કોઈ જગ્યાએ 10 ઇંચથી પણ વધારે વરસાદ થયો છે અને એના કારણે આપણો તૈયાર પાક જે કાંઈ હતો, પછી એ મગફળી હોય, કપાસ હોય કે બાકી કોઈ પણ ધાન્ય વર્ગનો આપણો પાક હોય કે કઠોળ વર્ગનો આપણો પાક હોય, જે કોઈ પાક આપણા ખેતરમાં ઉભેલી અવસ્થામાં હતા અગર તો આપણે એને ખળા સુધી પહોંચાડવાની તૈયારીમાં હતા। આ તમામે તમામ આપણા પાકો આ વરસાદની ઝપટમાં જે રૂપમાં આવી ગયા છે એ ઝપટમાં આવ્યા પછી એમાંથી આપણા ખેડૂતના હાથમાં કશું જ સલામત રૂપમાં આવી શકે એવી સ્થિતિ નથી, કારણ કે આપણી મગફળીને આપણે જમીનમાંથી કાઢી પાથરા કરી અને ખેતરમાં જે પાથરા હોય છે એ આપણા પાથરાઓ પણ દરિયા સુધી પહોંચી ગયા। આવા પ્રકારની પરિસ્થિતિ છે। કપાસમાં પણ મોટા ભાગનો આપણો કપાસ આ દિવસો દરમિયાન વીણવા લાયક જે કાંઈ કપાસ હતો આ તમામ કપાસ આપણો ફેલ થયો છે। જે કાંઈ ધાન્ય વર્ગના આપણા પાકો હોય, પછી એ બાજરી હોય, જુવાર હોય કે મકાઈ હોય, સાથે સાથે કઠોળ વર્ગના પાકો, દરેક પાકોની પરિસ્થિતિ આ પ્રમાણેની છે। દક્ષિણ ગુજરાતમાં શેરડીના પાકમાં પણ મોટા પાયે નુકસાન તાપી, વલસાડ અને સુરત જિલ્લામાં થયું હોવાના સમાચારો મળી રહ્યા છે। હવે આ પરિસ્થિતિમાં આ વખતે આપણે એવું જોયું કે વરસાદ જ્યારથી શરૂ થયો અને પહેલો દિવસ વીત્યા પછી તરત બીજા દિવસથી જ આપણી સરકારમાં બેઠેલા આપણા પ્રજાકીય પ્રતિનિધિઓ જે કોઈ છે મંત્રાલયમાં, મિનિસ્ટ્રીમાં, આ તમામ મંત્રીઓ કમસે કમ આપણી વચ્ચે આવ્યા છે અને ખેતરો સુધી જઈ રહ્યા છે, પોતાની જાતે નિરીક્ષણ કરી રહ્યા છે અને નિરીક્ષણ કર્યા પછી એમના ચહેરા ઉપર આપણી પીડાનું પણ પ્રતિબિંબ જ્યારે દેખાઈ રહ્યું છે ત્યારે એ પ્રતિબિંબને વહીવટી મૂર્ત સ્વરૂપમાં બદલવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એ પ્રયાસ એટલે ગઈકાલે બુધવારના દિવસે મળેલી કેબિનેટ કમિટીની બેઠક, એટલે કે કેબિનેટ મીટિંગ આપણા રાજ્યની દર બુધવારે નિયમિત રીતે મળતી હોય છે અને એ નિયમિત રૂટીન મુજબ મળતી બુધવારની કેબિનેટ બેઠકમાં નિર્ણય પણ આપણી ગુજરાત સરકારે લીધો છે કે ટૂંકામાં ટૂંકા દિવસોમાં આપણા પાકમાં, ખેતરમાં માવઠાના કારણે થયેલા નુકસાનનો સર્વે તૈયાર કરવો। હવે સર્વે તૈયાર કરવા માટે જે સમય નક્કી કર્યો છે સરકારે, એ સમય માત્ર 1 જ અઠવાડિયાનો આપવામાં આવ્યો છે અધિકારી વર્ગને અને તેથી અધિકારી વર્ગ બહુ ઝડપથી કામગીરી શરૂ કરી દીધી છે આજથી જ અને એનો રિપોર્ટ તૈયાર થઈ જશે અવશ્ય। હવે આ જે રિપોર્ટ તૈયાર થવાનો છે એ રિપોર્ટ તૈયાર થશે ટેકનોલોજીના આધારે, એટલે કે સેટેલાઇટ ટેકનોલોજીના આધારે। સેટેલાઇટ ટેકનોલોજીના આધારે જે કાંઈ રિપોર્ટ તૈયાર થવાનો હોય એ રિપોર્ટ ખામી ભરેલો તૈયાર થઈ શકે છે એવું સરકાર પણ સમજે છે અને સ્વીકારે છે, કારણ કે આપણા વાવેતરના આંકડાઓમાં આ મુદ્દો ઉભરી આવ્યો હતો અને સેટેલાઇટ સર્વેમાં ઘણી બધી જે કાંઈ ખામીઓ રહી જતી હોય છે એ ખામીઓને સરકારે સ્વીકારી છે। એટલે સેટેલાઇટ સર્વે એટલે કે ટેકનોલોજીકલ સર્વે દરમિયાન જે કાંઈ ખામી રહી જશે આ ખામીઓને સુધારી લેવા માટે પણ સરકાર તરફથી આખી એક નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે જે કોઈ ખેડૂતો, જે વિસ્તારના ખેડૂતો સેટેલાઇટ સર્વેના સર્વેક્ષણથી અસંતુષ્ટ હોય એવા ખેડૂતો વ્યક્તિગત, સામૂહિક કે તાલુકો કે જિલ્લાના હિસાબથી પણ નવેસરથી સર્વેની કામગીરી કરાવી શકે છે અને એ સર્વેની કામગીરી મેન્યુઅલ ફોર્મેટમાં, એટલે કે કર્મચારીઓ દ્વારા સીધી માનવીય સ્વરૂપમાં સર્વેની કામગીરી પણ કરવામાં આવશે। એટલે સર્વેની કામગીરીને લઈને અત્યારે સરકારે જે રૂપમાં કાર્યક્રમ શરૂ કર્યો છે આ કાર્યક્રમ 1 અઠવાડિયાની અંદર આટોપી લેવામાં આવશે। ત્યાર પછી બાકી રહેતા મુદ્દાઓ ઉપર બાકીના દિવસોમાં 2-5 દિવસ કે 1 નવું અઠવાડિયું નવેસરથી સર્વે જ્યાં ખામી રહી ગઈ હોય ત્યાં કદાચ થઈ શકે, પણ એકંદર સરકારે ઝડપથી સર્વે કરવાનો જે નિર્ણય લીધો છે આ નિર્ણય ખૂબ સારો છે। સાથે સાથે સિદ્ધાંતના હિસાબથી સૈદ્ધાંતિક રીતે સરકારે એક માનસિકતા જે બનાવી છે કે
ખેડૂતને બહુ મોટા પાયે નુકસાન થયું છે અને થયેલા નુકસાનનું મહત્તમ વળતર સરકાર પોતાની ક્ષમતા જે કાંઈ હોય એ ક્ષમતાની સપાટી સુધી પહોંચી અને ખેડૂતને મહત્તમમાં મહત્તમ રાહત વળતર રાહત પેકેજ આપવાના પ્રયાસો અવશ્ય કરશે, સરકાર આપશે, જરૂર લાગે એ પ્રમાણે વિસ્તારો પ્રમાણે ફેરફાર સાથે પેકેજ આપશે, આવું સૈદ્ધાંતિક રૂપમાં સરકાર સ્વીકારી ચૂકી છે। હવે 1 હેક્ટર દીઠ ખરેખર નુકસાનીના આંકડા કયા પાકના હિસાબથી સરકાર કેટલા મૂકે છે એ વિષય આખો અલગ છે। એને માટે આવનારા 1-2 દિવસ કે 5 દિવસમાં સરકાર અવશ્ય નિર્ણય કરશે અને એ નિર્ણય થયા પછી આપણને ખેડૂતોને રાહતની રકમ કેવી રીતે મળશે, સાથે સાથે એને માટે આપણે એપ્લિકેશન કેવી રીતે એટલે કે અરજદાર તરીકે કેવી રીતે દાખલ થવાનું છે, તંત્ર સુધી આપણે કેવી રીતે પહોંચવાનું છે, એની પણ એક સ્પષ્ટ અને ક્લિયર રૂપરેખા સરકાર 1-2 દિવસમાં જ જાહેર કરી દેશે। હવે આ જે કાંઈ કાર્યક્રમ આગામી દિવસોમાં આવવાનો છે એ કાર્યક્રમ દરમિયાન આપણે ખેડૂત તરફથી આપણા દરજ્જેથી બિલકુલ વ્યાજબી દિશામાં અને વ્યાજબી રૂપમાં પ્રયાસો કરીએ। સરકાર પણ પોતે બિલકુલ સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરવાની જ્યારે તૈયારી બતાવી રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં અધિકારીઓની માનસિકતાના કારણે આપણને કોઈ મુશ્કેલી પડે, કોઈ અગવડ પડે એવા પ્રસંગો પણ બની શકે છે, પણ એવું જ્યાં જ્યાં બને ત્યાં આપણે ખેડૂત સમુદાય તરીકે એક પ્રકારની ધીરજ 1-2 દિવસ માટે રાખી અને જે તે મુદ્દાની સરકાર સાથે સીધી ચર્ચા કરીએ, આપણા વિસ્તારના મિનિસ્ટરો સાથે આપણી ફરિયાદ હોય તો મિનિસ્ટરો સાથે આપણે આપણી ફરિયાદ લઈને પહોંચીએ, પણ કોઈ પણ વિસ્તારમાં અધિકારીઓની ટીમ સાથે અધિકારીઓના ખોટા નિર્ણય ઉપર પણ આપણે કોઈ પણ પ્રકારનો વિવાદ ન ઉભો કરીએ તો કામગીરી ખોરંભે નહીં પડે અને વધારેમાં વધારે ઝડપથી ઓછામાં ઓછા સમયમાં આ અંગેનો નિર્ણય સરકાર કરી શકે અને તંત્ર એનો અમલ કરી શકે। એને માટે આપણા ખેડૂતો તરફથી પણ પૂરેપૂરી સક્રિયતા અને સજાગતાની જરૂર પડશે અને આપણા લોક પ્રતિનિધિઓ સુધી આપણી વાત પહોંચે આવા આપણે પ્રયાસો કરીએ। અધિકારીઓ અને કર્મચારીઓ જ્યારે પણ કોઈ પણ નિર્ણય કરતી વખતે પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના નિર્ણય કરતા હોય ત્યારે પણ વિવાદથી બચીએ, આ એક વાતની કાળજી આપણે ખાસ રાખીએ અને આ કાળજી જો આપણે રાખીએ તો કોઈ પણ વિવાદ ઉભો થયા વિના ઝડપથી આની અમલવારી થઈ શકે અને જેટલી ઝડપથી આની અમલવારી થશે એટલો આપણને દરેકને લાભ થશે। સાથે સાથે સરકારે જે નિર્ણય કર્યો છે એ નિર્ણયને પણ આપણે એવા રૂપમાં વધાવીએ કે સરકારે સમયસર નિર્ણય કર્યો છે, સાથે સાથે સરકાર જે રકમ ચૂકવવા માંગતી હોય આપણને એ રકમમાં પણ સરકાર મહત્તમ ઊંચાઈ સુધીનો આંકડો નક્કી કરે અને આપણા ખેડૂતને ગયેલા નુકસાનના અમુક ટકા અવશ્ય ભરપાઈ થઈ જાય એટલા આંકડા સુધી સરકાર ઉદારતા સાથે પહોંચે એવી સરકારને વિનંતી સાથે આજના દિવસની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે, મહત્તમ દર્શકો સુધી પહોંચે એવી આપ સૌને વિનંતી અને આપ સૌના એ માટેના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।